આજે મિત્રો હોમ આર્ટ ફાઉન્ડેશનમાં હિતેશભાઈ પટેલ તરફથી 20,000 રૂપિયાનો સહયોગ કર્યો છે. એ પણ અમેરિકામાં રહે છે, એટલે એમના સારા વિચાર છે કે આપણા વિડીયો જોયા ને આપણે સોશિયલ મીડિયામાં આપણે વિડીયો મૂકીએ છીએ, જેવું કે સેવાના વિડીયો, અનાજની કીટો છે, મકાન બનાવવાનું છે, એ હિસાબથી આપણે વિડીયો સોશિયલ મીડિયામાં મૂકતા રહીએ છીએ. તો આવા જ વિડીયો હિતેશભાઈએ જોયા આપણા વિડીયો ને એમને લાગ્યું કે હોમ આર્ટ ફાઉન્ડેશનમાં સપોર્ટ કરવા જેવું છે, તો એમણે આપણને 20,000ની રકમ હોમ આર્ટ ફાઉન્ડેશનમાં આપેલ છે. એટલે અમેરિકામાં, યુએસએમાં બી રહીને ગુજરાતના બારામાં સારા વિચાર રાખે છે. હિતેશભાઈ પટેલ જે આપણા અમેરિકા રહે છે, એ ખૂબ જ સારું કરે છે. આપણા ગુજરાતમાં વારંવાર આવા સેવાકીય જે લોકો કામ કરતા હોય છે ને, એમને સપોર્ટ કરે છે, એમનો સહયોગ પણ આપે છે. તો આજે 20,000 રૂપિયા હોમ આર્ટ ફાઉન્ડેશનમાં સમીરભાઈને અત્યારે મને આપવા મોકલ્યા છે. સમીરભાઈ મારા કોન્ટેક્ટમાં ઘણા ટાઈમથી છે. તો આજે 20,000 રૂપિયા હિતેશભાઈ પટેલ જે અમેરિકા રહે છે હાલ, તો એમના તરફથી 20,000નો સહયોગ આપણે હોમ આર્ટ ફાઉન્ડેશનમાં મળે છે. હિતેશભાઈ, થેન્ક યુ, આભાર છે. ને તમે આવા સેવામાં ભાગ ભજવતા જ રહેજો ને ખૂબ તમને કુદરત તરક્કી આપે ને આવા સેવાના કામ તમે કાર્ય કરતા જ રહો. હિતેશભાઈ, આ મારી તરફથી દુઆ છે. મારા તો હોમ આર્ટ ફાઉન્ડેશનમાં તરફથી આપણને 20,000ની રસીદ પણ ફાડીને આપી છે, જે હિતેશભાઈને મોકલવામાં આવશે. તો થેન્ક યુ સો મચ હિતેશભાઈ. તમે ઇન્ડિયાના બહાર રહીને ઇન્ડિયાના લોકો જે હતા, તમે ગરીબી તમે જોઈ રહ્યા છો, ઇન્ડિયામાં બહુ જ લોકો એવા છે જેને આપણી જરૂર છે, અને તમે બહાર રહીને પણ આવા લોકો વિશે તમે વિચારો છો ને, બહુ મોટી વાત કહેવાય આ જમાનામાં. તો થેન્ક યુ સો મચ. આવા નવા વિચાર આવતા રહે તમને, ભગવાન તમને ખુશીની લહેર આપે. થેન્ક યુ સો મચ.